સ્વાધ્યાય 3.3 ધોરણ 10 એમાં 3.3 નો જે પ્રશ્ન 2 છે એમાં આપણે જોવાનો છે હવે ત્રીજો પ્રશ્ન 2 અંકોની સંખ્યા વાળો એક ઉદાહરણ આપણે જોયું રાઈટ 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે બરાબર ધ્યાન આપજો પાછો કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન છે તો આપણે શું લઈશું ધારો કે કોનો અંક એકમનો અંક શું લઈ લઈશું x અને દશકનો અંક y તો આપણી મૂળ સંખ્યા કઈ થશે મિત્રો બોલો હવે આપણે સમજી ગયા ને દશકનો અંક હોય તો 10y એકમનો અંક હોય તો x અને સંખ્યાની અદલા બદલી કરતા મળતી સંખ્યા કઈ થશે 10x + y હંમેશા દરેક જ્યારે બે અંકની સંખ્યાવાળો દાખલો પૂછે એટલે આ શોધીને લખી જ દેવાનું પહેલા બરાબર પછી શું કહ્યું છે આપણને કે બે અંકોનો સંખ્યાનો સરવાળો એટલે કે x + y = 9 આ આપણું સિમ્પલ મસાલા વગરનું સૂત્ર થઈ ગયું એના પછી શું કહે છે વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતી સંખ્યા કરતા 2 ગણી છે ફરીથી જો એમાં બહુ ઈઝી છે સંખ્યાના 9 ગણા એટલે મૂળ સંખ્યા છે ને એના કેટલા ગણા જે નવી સંખ્યા મળે છે એના કરતા કેટલી થાય છે બમણા થાય છે એવું જ કીધું ને 2 ગણા હવે મૂળ સંખ્યા કઈ છે આપણી 10y + x નવી સંખ્યા કઈ છે 10x + y ખબર પડી ગઈ હવે 90 કેવું આને બંનેને અહીંયા લઈ લઈએ એક કામ કરે આને એ બાજુ લઈ જઈએ તો પહેલા 20x પેલું લખી દઈએ 2y - 90y - 9x = 0 20x માંથી 9x ગયા કોમન શું નીકળ્યું x - 8y બરાબર નંબર બંનેમાં x છે એટલે શું લખી દઈશું સમીકરણ 1 - સમીકરણ 2 હવે x + y બરાબર 9 x - 8y બરાબર કયું પ્લસ કારણ કે નિશાની શું છે અહીંયા બી પ્લસ છે અરે પ્લસ થશે ને અચ્છા ના આપણે x ઉડાવીએ છીએ એટલા માટે તું મને ભ્રમિત ના કરીશ x - 8y બરાબર શું થશે માઇનસ પ્લસ 8y + y અહીંયા 9 રહેશે ઘણા માઇનસ કે -9 લખી દેવું નહીં કરવાનું એ -0 માટેનો છે સમજી ગયા આવી ભૂલો નહીં થાય એનું રાખો ધ્યાન y = શું આવશે 1 y ની કિંમત હવે આમાં મૂકી દો x + y બરાબર 9 x બરાબર 9 - 1 x બરાબર કેટલા આવ્યા તો મૂળ સંખ્યા કઈ છે આપણી અરે કેટલી આવશે 18 અને અદલા બદલી કરતા જે સંખ્યા મળતી કેટલી આવશે 83 બરાબર છે તો આપણે હવે એક સિમ્પલ વસ્તુ જો ને 8 + 1 શું થઈ જાય છે ક્લિયર બોલો કોઈને કોઈ ડાઉટ છે હવે કયો પ્રશ્ન આવશે આપણા માટે પ્રશ્ન નંબર 4 મીના ₹2000 ઉપાડવા બેંકમાં ગઈ ને કિડનેપ થઈ ગઈ એવું નથી મીના શું કરે કે 2000 રૂપિયા તેણે કેશિયરને કહ્યું કે મને માત્ર ₹50 અને ₹100 ની નોટ જોઈએ છે તો કેશિયરે કહ્યું હવે તમને આવો દાખલો બેંકવાળા તો તમારે શું કરવાનું કે બેંકમાં રજા હોવાથી મીનાને પૈસા મળ્યા લખી દેશો એટલે તમારો જવાબ આવી જાય ક્લિયર એવું નહીં લખતા કેશિયરને કહ્યું કે મને માત્ર ₹50 અને ₹100 ની નોટ જોઈએ તો આપણી પાસે બે જ નોટો છે ધારો કે ₹50 ની કેટલી નોટ
એક્સ નોટ અને રૂપિયા 100 ની કેટલી નોટ અને બીનાને કુલ 25 નોટો મળી. બેંક વાળાએ જે નોટ આપી ટોટલ એટલે એક્સ અને વાય મળીને કેટલી નોટ મળી. પછી શું કહે છે તો એને 50 રૂપિયા અને 100 રૂપિયાની કેટલી નોટ મળી હશે અને એને રૂપિયા કેટલા લેવા જાય છે 2000. તો જો 50 રૂપિયાની નોટ એટલે 50x, 100 રૂપિયાની નોટ એટલે 100y બરાબર કેટલા હજાર લેવા જાય છે. આ જૂના જમાની વાત છે, આજે તો જીપે થઈ જાય છે, પહેલા લેવા જવું પડતું પછી એટીએમ આવી ગયું. બરાબર છે, એટલે આ શું બતાવે છે સમયની સાથે તમે ના બદલાવો ને તો તમે માર્કેટમાંથી બહાર ચાલ્યા જાઓ. તો બેંક હોય, મોબાઈલ હોય, ટીવી હોય, વ્યક્તિ હોય, બધાય સમયની સાથે શું કરવું પડે તો જ એ આગળ વધી શકે. ઘણા કે ને મને તો આવું જ નહીં ફાવે, એ નહીં ફાવવાવાળા બધા અટવાઈ જાય. સમજી ગયા? આમાંથી કોમન શું નીકળશે? 50. કેટલા આવશે? 400 ગુણ્યા એટલે આપણે 2000 રવા દે પછી ઉડાવીને 400 કરીએ, રાઈટ? તો x વત્તા 2y બરાબર 2000 ના છેદમાં x વત્તા 2y કેટલા આવશે? 40. 440 નંબર. હવે 1 અને 2 નું સોલ્યુશન આપણે કરીએ, બાદબાકી થઈ જશે. બરાબર, બાદબાકી શા માટે? કારણ કે આપણે x ને લોપ કરવાનો છે ને બંને પ્લસ છે એટલે એની માઇનસ કરીએ તો જ 1y ઉડશે. x વત્તા 2y બરાબર 40 માઇનસ 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 ગયું માઇનસ y બરાબર 15. હવે x પ્લસ y કેટલા હતા આપણી પાસે? 25. તો અહીંયા 15 બરાબર x બરાબર 25 માઇનસ 15. ધ્યાન આપે બધા વિદ્યાર્થીઓ. x બરાબર 10. તો કેટલા રૂપિયાની કઈ નોટ હશે? બોલો. રૂપિયા 50 ની કેટલી? 10 નોટ અને રૂપિયા 100 ની બરાબર ટોટલ થાય છે કે ચેક કરો. 15 ગુણ્યા 100 એટલે 1500, 50 ગુણ્યા 10 એટલે 500 ને થઈ ગયા ને 2000. આ બેન બધું જ ના પાડે છે આજે તો બદલો લેવા આવી છે મારી સાથે. એના સરના ડાયરેક્ટ બધું જ સાચું છે. ના થાય કોઈક દિવસ એવો હોય ને. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તક નિશ્ચિત ભાડું લે છે. આ નિશ્ચિત ભાડું એક દાખલો આપણે કર્યો. શામાં કરેલો? પણ અહીંયા કેટલા દિવસનું છે? 3 દિવસનું ભાડું નિશ્ચિત લે છે. એટલે તમે બુક લો ને એટલે તમારે 3 દિવસના પૈસા આપી જ દેવાના. સમજ પડી? પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ માટે પુસ્તક રાખવાના ₹27 ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું શોધો. આપણે લખવાનું, ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું કેટલું? પછી નામ પર એ કરજો ચર્ચા. હે ને? અહીંયા સંભળાય કે મને પણ ₹x અને પછી કયું ભાડું છે? વધારાના દિવસનું ભાડું. વધારાના દિવસ દીઠ ભાડું. હે ને? ભાડું કેટલું આવશે? y. હવે પહેલા કોણ છે આમાં? સરિતા 7 દિવસ લે છે. તો સરિતા 7 દિવસ માટે એ તમારા જેવી છે, ફટાફટની વાત છે. પુસ્તક લે તો જો હું અહીંયા આવું લખું છું ને કેટલું ભાડું ચૂકવે છે? સર આમાં સમજ નહીં પડી. તમે 7 દિવસ પહેલા 3y કેમ લખ્યું? અરે 4y. 4y શા માટે લખ્યું સર? 3 દિવસનું ભાડું x એટલે આમાં 3 દિવસ ચાલ્યા જાય. વધ્યા કેટલા દિવસ? પ્રત્યેક દિવસનું ભાડું કેટલા રૂપિયા? y. તો 4y. પછી સુશી કેટલા દિવસ માટે લે છે? 5 દિવસ માટે. કેટલું ભાડું ચૂકવે છે? 21 રૂપિયા ચૂકવે છે. 21 રૂપિયા ચૂકવે. તો x વત્તા બરાબર કેટલા આવ્યા? 21. આ નંબર 1. નંબર 1 માઇનસ શું કરીશું? માઇનસ માઇનસ માઇનસ.
બરાબર y બરાબર શું આવ્યું? હવે x વત્તા 4y માં મૂકી દઈએ. x y ની કિંમત કેટલી છે તમારી પાસે? 3. 4 તાલી x બરાબર 27 માઇનસ, જો 3 દિવસનું ફિક્સ ભાડું 15 રૂપિયા, પછી રોજના કેટલા રૂપિયા છે? 3 રૂપિયા પ્રમાણે આપવાનું છે. બરાબર છે ને? તો લખી દો નિશ્ચિત ભાડું 15 રૂપિયા, અને પણ એમાં હજુ ક્વેશ્ચન બાકી હશે. નથી બાકી? પતી ગયો? અચ્છા, એવું નથી ને આટલા દિવસનું શોધવાનું. ધારો કે આમાં કદાચ એક્સટેન્શન એવું આપે કે ભાઈ 8 દિવસનું શોધો, તો આપણે શું લેવાનું? x વત્તા 5y, કારણ કે આ કેટલા દિવસ છે? 3 ને. પછી x ની કિંમત 15, y ની કિંમત 3. ઓકે, પુસ્તકાલય એટલે તો ખબર ને તમને? લાઇબ્રેરી આજે ને વંચાય. અચ્છા, તો ખાલી માહિતી માટે, કારણ કે તમે લોકોને એ બધું ખ્યાલ હોય કે ના હોય.